નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ફોરીલમાં. આજે આપણે ડિસ્કસ કરવાના છે જે આપણું અધૂરું ચેપ્ટર હતું. ગયા વિડીયોમાં આપણે શરૂ કર્યું હતું યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. તેનું આપણે એક કાવ્ય એટલે કે મેપ આધારિત એક કાવ્ય લીધું હતું, સોંગ લીધું હતું અને બીજું આપણે એક સ્ટોરી લીધી હતી. તો ચાલો આજે આપણે આગળનું ડિસ્કસ કરીએ. ગયા વિડીયોમાં આપણે યુનિટ 3 નું પ્રથમ કાવ્ય લીધું હતું જેનું નામ હતું ટાઇની ટાઉન. ત્યારબાદ એના પ્રેક્ટિસના પ્રશ્નો ડિસ્કસ કર્યા હતા અને એક સ્ટોરી જોઈ હતી જેનું નામ હતું રિયલ હેપીનેસ. તો આજે આપણે આ રિયલ હેપીનેસ જે સ્ટોરી હતી તેના ક્વેશ્ચન આન્સર્સ અને સ્વાધ્યાયના પ્રશ્નો લેશું. ચાલો તો આપણે આપણો વિડીયો શરૂ કરીએ. તો અહીંયા પ્રેક્ટિસના પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે. પહેલું એ વિભાગ છે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો. પ્રથમ પ્રશ્ન છે વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? ધીરેન્દ્રભાઈ ક્યાં રહેતા હતા? તો મિત્રો એકવાર ફરી તમને યાદ કરાવી દઉં કે ધીરેન્દ્રભાઈ એ ખૂબ જ અમીર વ્યક્તિ હતા. બરાબર, તે પોતાના દીકરા રવિશને એક ગામ જેનું નામ સુખપુર હોય ત્યાં તેમના એક મિત્ર ઉત્તમભાઈને ત્યાં મૂકી આવે છે થોડાક દિવસ માટે, અને ત્યારબાદ રવિશને એ તફાવત નજરે પડે છે કે શહેર જીવન કેવું હોય છે અને ગ્રામ્ય કક્ષાનું જીવન કેવું હોય છે. તો આ બાબતે સ્ટોરી હતી. હજુ તમને ન આઈડિયા હોય તો અમારે આના અગાઉનો પાર્ટ 1 નો વિડીયો તમે જોઈ શકો છો, જેથી કરીને તમને એક્ઝેક્ટલી આ સ્ટોરી શું હતી ખ્યાલ આવે. તો પ્રથમ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા છે ધીરેન્દ્રભાઈ લીવ્ડ ઇન અ સિટી. ધીરેન્દ્રભાઈ ક્યાં રહેતા હતા? તે ધીરેન્દ્રભાઈ શહેરમાં રહેતા હતા. બીજો પ્રશ્ન છે વોટ ડીડ રવિશ સી ઇન સુખપુર? રવિશ છે એ સુખપુરમાં શું શું જોવે છે? તેનો જવાબ છે રવિશ સો flowing river where he enjoyed bathing, 4 dogs who became his friend. He experienced sleeping in the open sky and eating fresh food. એટલે શું થાય કે રવિશે શું જોયું હતું? નદી જોઈ હતી જેમાં પાણી વહેતું હતું, ફ્લોઈંગ રિવર વેર હી એન્જોયડ બાથિંગ છે કે જેમાં તે બાથિંગ કરવાનું એન્જોયમેન્ટ કરે છે. બાથિંગ એટલે કહેતા સ્નાન કરવું. 4 કૂતરાઓ તેના મિત્ર બને છે, અલગ અલગ પશુ પંખીઓ હોય છે. રાતે એને ઓપન સ્કાય એટલે ખુલ્લા આકાશની હેઠે એને સુવાનો મોકો મળે છે અને ફ્રેશ અને તાજો ખોરાક લે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે વોઝ ઉત્તમભાઈ પુઅર? એટલે આપણને પૂછે છે કે શું ઉત્તમભાઈ ગરીબ હતા? પુઅર એટલે થાય મિત્રો ગરીબ, પુઅર એટલે ગરીબ. અને વાય એટલે થાય શા માટે? વાય એટલે થાય શા માટે? અહીંયા જવાબ આવશે કે નો, ઉત્તમભાઈ વોઝ નોટ પુઅર. ઉત્તમભાઈ ગરીબ નતા. એનું કારણ શું? તો કારણ આપણે જ્યારે દર્શાવવું હોય ત્યારે બીકોઝ લગાડવાનું. બીકોઝ એટલે કારણ કે બીકોઝ હી લીવ્ડ અ રિયલ હેપી લાઈફ ક્લોઝ ટુ નેચર. કે એ ખરેખર એકદમ ખુશનુમા જિંદગી જીવતા, કારણ કે તે નેચર એટલે કે કુદરતની નજીક રહેતા. તો ખરેખર સુખી સંપન્નતાની વ્યાખ્યા શું છે? કે જે કુદરતની નજીક રહે છે તે વધારે સુખી હોય છે. ત્યારબાદ ચોથા પ્રશ્નમાં તમારે ટ્રુ અથવા ફોલ્સ કહેવાનું છે. ટ્રુ એટલે થાય ખરું, ટ્રુ નો અર્થ થાય ખરું, અને ફોલ્સ નો અર્થ થાય ખોટું. તો વાક્ય જોઈએ. રિયલ હેપીનેસ કમ્સ ઓનલી ફ્રોમ અ ગ્રાન્ડ હાઉસ એન્ડ અ બિગ કાર. રિયલ હેપીનેસ એટલે કે ખરી ખુશી કેમાંથી મળે? આપણને મોટું મકાન હોય એમાંથી, ગ્રાન્ડ હાઉસ એટલે અતિ વિશાળ ભવ્ય મકાન, અને બિગ કાર એટલે કે મોટી કારમાંથી આપણને મળે. તો આ વાક્ય ખરું કહેવાય કે ખોટું? તો આ વાક્ય થાય ખોટું. ખરી ખુશી તો આપણને કુદરતની નજીક રહેવાથી મળે, કે જેમ ઉત્તમભાઈ રહેતા કુદરતની નજીક. ત્યારબાદ છે મેચ ધ ફોલોઈંગ. મેચ ધ ફોલોઈંગ એટલે કે જોડકા જોડો. પેલું છે હાર્ડશીપ. હાર્ડશીપ એટલે હાર્ડ મારી અથવા તો અતિ કઠોર પરિશ્રમ. તો હાર્ડશીપ નું શું આવે? ડિફિકલ્ટીઝ. હાર્ડ મારી એટલે કે ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ, મુસીબતો. બીજું છે વેલ્યુ. વેલ્યુ શું છે આ પાઠના આધારે? વેલ્યુ નો અર્થ થાય વર્થ, બરાબર, કિંમત, મૂલ્ય. હેપીનેસ એટલે ખુશી, ફિલિંગ જોય, આનંદ માણવો, આનંદ લેવો. ચોથું છે હ્યુજ. હ્યુજ એટલે થાય વેરી બિગ, ખૂબ જ વિશાળ. રીચ એટલે થાય
હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોસ્પેરિટી, ધન અને સમૃદ્ધિ હોવી. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ, મની એટલે ધન. ત્યારબાદ પ્રશ્ન બી છે કે આમાં તમારે યોગ્ય પંક્ચુએશન માર્ક મૂકવાના છે. પંક્ચુએશન માર્ક એટલે મિત્રો થાય, વિદ્યાર્થી મિત્રો, પંક્ચુએશન માર્ક એટલે થાય વિરામ ચિહ્નો. ત્યાં નોંધવું હોય તો તમે પેન્સિલથી નોંધી લેજો. પંક્ચુએશન માર્ક્સનો અર્થ થાય વિરામ ચિહ્નો. આવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સ વિથ ધ, અથવા આવો પ્રશ્ન ન પૂછાય. પરીક્ષામાં કઈ રીતનો પ્રશ્ન પૂછાય કે એક વાક્ય લખો પ્રશ્નાર્થ આવતું હોય એવું. તો અહીંયા નિશાની કરેલી છે કે ભાઈ આવું પ્રશ્નાર્થ આવતું હોય એવું એક વાક્ય બનાવો તમારી રીતે. પૂર્ણ વિરામ આવતું હોય એવું વાક્ય બનાવો, અલ્પ વિરામ આવતું હોય એવું બનાવો, ઇન્વર્ટેડ કોમા આવતું હોય એવું બનાવો, એક્સક્લેમેટરી માર્ક આવતું હોય એવું વાક્ય બનાવો. તો આપણને આ થોડી પ્રેક્ટિસ હોવી જોઈએ. તો અહીંયા તમારે કંઈ નથી કરવાનું, કે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પાઠમાં જવાનું છે અને પાઠમાંથી પ્રશ્નાર્થ ચિહ્ન હોય એવું એક વાક્ય અહીં લખી નાખવાનું છે. મેં અહીંયા એક લખેલું છે, ટેલ મી સન ડીડ યુ ગેટ વેલ. પછી બીજું છે ફૂલ સ્ટોપ. પૂર્ણ વિરામને ઇંગ્લિશમાં કહેવાય ફૂલ સ્ટોપ. પ્રશ્નાર્થ ચિહ્નને ઇંગ્લિશમાં કહેવાય ક્વેશ્ચન માર્ક. અલ્પ વિરામને ઇંગ્લિશમાં કહેવાય કોમા. આ જે નિશાની છે આનો યુઝ ક્યારે થાય કે જ્યારે કોઈ કંઈ વાત કરતું હોય પોતાના જ શબ્દોમાં, તો એ ઇન્વર્ટેડ કોમા કહેવાય. આને, આ નિશાનીને ઇન્વર્ટેડ કોમા કહેવાય. અને છેલ્લું છે ઉદ્ગાર ચિહ્ન, એને ઇંગ્લિશમાં એક્સક્લામેટરી સાઇન કહેવાય, એક્સક્લામેટરી સિમ્બોલ કહેવાય. તો આ દરેકનું એક એક વાક્ય મેં લખ્યું છે, બે તમારા માટે છોડ્યા છે, તમારે તમારી જાતે કરવાના છે. માત્ર શું કરવાનું છે, એ પાઠ કાઢવાનો છે ને એમાંથી આવા ચિહ્નો હોય એવું વાક્ય લખી નાખવાનું છે. તો હવે પાઠમાં આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે એક ફરીથી એક કાવ્ય પ્રકારની એક સોંગ જેવું છે કે જેમાં પણ કુદરતી તત્વોનો ઉલ્લેખ છે. કારણ કે આ છે જ આપણો પાઠ જ આખો છે નેચર ઉપર. નેચર એટલે કુદરત વિશે. તો એને લગતા કાવ્યો અને એને લગતા જે સ્ટોરી હશે એ બધું છે. તો અહીંયા આ કાવ્ય છે બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. તો આનું આપણે સ્ટેન્ઝા વાય, આ એક સ્ટેન્ઝા થાય, આ બીજો સ્ટેન્ઝા થાય. આ યાદ રાખજો, આમાં પેરેગ્રાફ ન હોય, સ્ટેન્ઝા હોય. તો આપણે આ સ્ટેન્ઝાની લાઈન બાય લાઈન ભાષાંતર અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો સ્ટાન્ઝા જોઈએ. ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. ઓલ એટલે દરેક, ઓલ એટલે થાય દરેક, ઓલ એટલે થાય દરેક. થિંગ્સ એટલે વસ્તુ, બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ એટલે તેજસ્વી, બ્રાઇટ એટલે તેજસ્વી, બ્યુટીફુલ એટલે સુંદર. તો આનો અર્થ થાય દરેક વસ્તુઓ તેજસ્વી અને સુંદર છે. બીજી લાઈન છે ઓલ ક્રિએચર. ફરીથી ઓલ આવ્યું, હવે આપણને યાદ રહેવું જોઈએ. ઓલ એટલે દરેક થાય. ઓલ ક્રિએચર એટલે જીવો, દરેક જીવ મહાન અને નાના છે. મહાન અને નાના અહીંયા ખોટું છે આનું ટ્રાન્સલેશન. ગ્રેટ એન્ડ સ્મોલ, કે દરેક જીવ જે મહાન અથવા તો મોટા છે અને દરેક જીવ જે નાના છે. બરાબર, આ બધાને આ કાવ્યમાં યાદ કર્યા છે. ઓલ થિંગ્સ વાઇઝ એન્ડ વન્ડરફુલ. દરેક વસ્તુ, જે દરેક બાબત અથવા તો દરેક વસ્તુ જે વાઇઝ છે, બુદ્ધિશાળી છે અને અદ્ભુત છે. ધ ગોડ મેડ ધેમ ઓલ. ગોડ એટલે થાય ભગવાન, મેડ એટલે બનાવવું, મેડ થાય એટલે બનાવવું. તે ભગવાને આ બધું જ બનાવ્યું છે. કેવું બનાવ્યું છે ભગવાને? તો અહીંયા છે બ્રાઇટ છે, જે બ્યુટીફુલ છે, કે જે નાના મોટા દરેક સજીવો, વસ્તુઓ, વૃક્ષો, પહાડો, નદીઓ. પછી વાઇઝ એટલે હોશિયાર, બુદ્ધિશાળી. વન્ડરફુલ એટલે અદ્ભુત. આપણને કોઈ પણ કુદરતી અદ્ભુત વસ્તુ લાગે તો આ બધું કોણે બનાવેલું છે? ધ ગોડ મેડ ધેમ ઓલ, કે ભગવાને આ બધું બનાવેલું છે. પછી ભગવાને બીજું શું સર્જન કર્યું છે? ગોડે બીજું શું સર્જન કર્યું છે? જો અહીંયા લાઈન બાય લાઈન જોઈએ. ઈચ લિટિલ ફ્લાવર ધેટ ઓપન્સ. દરેક ખીલતું ફૂલ, બરોબર, દરેક ખીલતું ફૂલ ભગવાને બનાવેલું છે. ઈચ લિટિલ બર્ડ ધેટ સિંગ્સ. ગાતું દરેક નાનું પક્ષી. લિટિલ બર્ડ એટલે નાનું પક્ષી, સિંગ્સ એટલે ગાવું. હી મેડ ધેર ગ્લોઈંગ કલર્સ. એમાં કલર કોણે પૂર્યો છે? આ જે પક્ષીઓ, વિવિધ રંગના પક્ષીઓ આપણે જોઈએ છીએ. પછી આ વિવિધ કલરના ફૂલો જોઈએ છે. કેટલા પ્રકારના ફૂલો હોય છે. તો આપણને ક્યારેક વિચાર નથી આવતો કે ભાઈ આટલા પ્રકારના અલગ અલગ કલર. પછી આપણે મનુષ્યોને પણ જોઈએ તો મનુષ્યોમાં પણ લાખો કરોડો લોકો છે. આ વિશ્વમાં કરોડો અબજો લોકો છે, પણ ક્યાંય તમે દરેક વ્યક્તિને આરામથી ઓળખી શકશો. કેટલા પેટર્નના ચહેરા છે, વિચાર તો કરો. તેમણે
આ કોણે બનાવ્યું છે? ભગવાને બનાવ્યું છે. તેમણે તેમના ચમકતા રંગો બનાવ્યા. હી મેડ ધેર ટાઇની વિંગ્સ. ટાઇની એટલે મિત્રો થાય નાના. તેમણે તેમની નાની પાંખો પણ બનાવી છે. ઘણા પક્ષી તો એટલા નાના હોય કે આપણને અચરજ થાય કે આ કુદરતે શું બનાવ્યું છે. ને ઘણા પક્ષીઓ એકદમ જાયન્ટ હોય, ઓસ્ટ્રીચ ટાઈપના, જે ઉડી પણ ન શકે. બરાબર, કહેવામાં પક્ષી લાગે. તો બધું જે અદ્ભુત છે, એકદમ આપણને વિસ્મય કરી દે એવું છે, બધું ભગવાને બનાવેલું છે આ સૃષ્ટિ ઉપર. ધ પર્પલ હેડેડ માઉન્ટેન્સ. માઉન્ટેન્સ એટલે થાય પર્વતો. પર્પલ એટલે જાંબલી રંગના ટોચવાળા પર્વતો. કેમ જાંબલી રંગના ટોચવાળા કીધા છે? કે જ્યારે એ પર્વતો એટલા ઊંચા હોય છે કે જ્યારે સૂર્યપ્રકાશ એમાં અથડાય અને જે એમાં આભા બને, એવું આભાસ થાય આપણને કે જાંબલી રંગ છે. ધ રિવર રનિંગ બાય. બીજું શું ભગવાને બનાવ્યું છે? સર્જન શું કર્યું છે? નજીકથી વહેતી નદી. આપણા શહેરમાં, આપણા ગામમાં જે નદીઓ વહે છે, બધી જે આપણી જીવાદોરી સમાન હોય, એ બધું ભગવાને કુદરતે આ સૃષ્ટિ ઉપર બનાવ્યું છે. ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ. સૂર્યાસ્ત અને સવારનો સમય. મોર્નિંગ એટલે સવાર, સનસેટ એટલે સૂર્યાસ્ત. ધેટ બ્રાઇટન્સ અપ ધ સ્કાય. કે જે આકાશને પ્રકાશિત કરે છે, એવો સૂર્યાસ્ત, સૂર્યોદય, આ બધું ભગવાને સર્જન કરેલું છે. ધ કોલ્ડ વિન્ડ ઇન ધ વિન્ટર. વિન્ડ એટલે થાય પવન, ઠંડો. ને કોલ્ડ એટલે ઠંડુ. કોલ્ડ એટલે ઠંડુ, વિન્ડ એટલે પવન, અને વિન્ટર એટલે શિયાળો. તો શિયાળામાં વહેતો ઠંડો પવન. ક્યારેક આપણને વિચાર ન આવે કે આ અલગ અલગ પ્રકારની ઋતુઓ જે ભગવાને બનાવી છે. 4 મહિના ઠંડી, 4 મહિના ગરમી, પછી વરસાદ 4 મહિના. તો અલગ અલગ ઋતુઓ બનાવી છે. હંમેશા ઠંડી હોય અથવા તો હંમેશા વરસાદ જ પડતો રહેતો હોય તો આ પૃથ્વી ઉપર જીવવાલાયક સ્થળ ન રહે. એટલે ભગવાને બહુ સમજી વિચારીને આ આખી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ધ પ્લેઝન્ટ સમર સન. ઉનાળાનો આનંદદાયક તડકો સવારનો. ધ રાઇપ ફ્રૂટ્સ ઇન ધ ગાર્ડન. બગીચામાં પાકેલા ફળો. રાઇપ એટલે પાકેલા. રાઇપ એટલે પાકેલા, ફ્રૂટ્સ એટલે ફળો. જો આ છે ને, એક યુરોપિયન જે બહારના વિદેશી લેખકે આ કાવ્ય લખેલું છે. અહીંયા પ્લેઝન્ટ સમર સન, કે આપણને ઉનાળુ હોય બરોબર, તો ઉનાળાનો તડકો જરાય ન ગમે, સવારનો કૂણો તડકો બધાને ગમે. પરંતુ મિત્રો તમને યાદ કરાવી દઉં કે યુરોપિયન નેશન્સ અમુક એવા છે કે અથવા તો જે નોર્થ પોલ સાઈડ આવેલા છે, ઉત્તર ધ્રુવ સાઈડ, તો ત્યાં તડકો ક્યારેક ક્યારેક એ લોકોને જોવા મળે. તો એ લોકોને એ આનંદ આપનારો હોય તડકો. એટલે અહીંયા એમ કીધું છે કે આનંદદાયક તડકો. હી મેડ ધેમ એવરીવન. તેમણે આમાંથી દરેક વસ્તુ બનાવી. પછી બીજું શું છે? ધ ટોલ ટ્રીઝ ઇન ધ ગ્રીનવુડ. ટોલ એટલે કે ઊંચા, બરોબર. ટ્રીઝ એટલે વૃક્ષો. ગ્રીનવુડ કે લીલાછમ જંગલમાં ઊંચા વૃક્ષો એમણે બનાવેલા છે. ધ મેડોઝ વેર વી પ્લે. મેડોઝ એટલે લીલા મેદાનો. લીલા મેદાનો જ્યાં આપણે રમીએ છીએ, આપણે એમણે જ સર્જન કરેલું છે. ધ રશેસ બાય વોટર. પાણીના પાસે ઉગતા છોડવાઓ. વી ગેધર એવરી ડે. જેને આપણે રોજ એકઠા કરીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો સ્ટેન્ઝા, 6th સ્ટેન્ઝા. હી ગેવ અસ આઈઝ ટુ સી ધેમ. આપણને શું આપ્યું છે? આંખ. આઈઝ એટલે આંખ. આપણને આઈઝ આપી છે જોવા માટે. એન્ડ લિપ્સ ધેટ વી માઇટ ટેલ. અને લિપ્સ આપ્યા છે જેથી કરીને આપણે બોલી શકીએ, કહી શકીએ. હાઉ ગ્રેટ ઇઝ ગોડ ઓલમાઇટી. ઓલમાઇટી એટલે થાય સર્વશક્તિમાન. ગોડ કેવા છે? ભગવાન કેવા છે? સર્વશક્તિમાન છે. તો કેટલા મહાન છે આ ભગવાન, જેણે આપણને આ પૃથ્વી એકદમ રહેવા લાયક આપી છે. હુ હેઝ મેડ ઓલ થિંગ્સ વેલ. જેમણે બધી જ વસ્તુઓ સરસ રીતે બનાવી છે. તો અહીંયા ભગવાનનું ગુણગાન કર્યું છે. તો આપણે પણ ભગવાનને હંમેશા થેન્ક્સ કહેવું જોઈએ કે આપણને પણ કેવું સુંદર જીવન આપ્યું છે. માણસ જ્યારે રાતે નિંદ્રા કરે છે ત્યારે એને શ્વાસ લેવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રયત્ન કરવો પડે છે? નહીં, બિલકુલ નહીં. એની મેળાએ ઓટોમેટિક ચાલતો રહે છે. પાચન ક્રિયા અંદર એની મેળાએ ચાલતી રહી છે. આપણે ધબકારા ચૂકતા નથી, ધબકારા ચાલુ રહી છે. ધબકારા ચૂકાઈ જાય તો શું થાય ખ્યાલ છે ને આપણને? તો આ ભગવાને આખું શરીરનું સર્જન એક એન્જિનિયર ટાઈપ જ આખું કામ કરેલું છે. કેટલા સર્વશક્તિમાન હશે. એમણે આપણી સુવિધાઓનો કેટલો ખ્યાલ રાખ્યો છે. તો હંમેશા આપણે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે ભગવાન, તમે અમને જે પણ આપ્યું છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો આગળ વધીએ. હવે અહીંયા આગળ આ કાવ્યમાં જેટલી પણ મહત્વના શબ્દો છે, એ શબ્દો અને એનું પ્રોનાઉન્સિએશન, ઉચ્ચારણ છે. બરોબર. અને એનો અમુક શબ્દોનો અર્થ પણ લખેલો છે. તો આ તમે વિડીયોને પોઝ કરીને આ નોંધી લેજો.
અહીંયા પણ અમુક શબ્દો છે એ નોંધી લેજો. હવે મિત્રો આ પ્રેક્ટિસ સેક્શન છે એના આપણે પ્રશ્નો અને એના જવાબો લખવાના છે. તો અહીંયા પ્રેક્ટિસ સેશનમાં પહેલો પ્રશ્ન શું છે? એ રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટેન્ઝા. કે અહીંયા જે કાઉન્સમાં શબ્દ આપેલો છે એને આ શબ્દની જગ્યાએ મૂકવાનો છે. જેમ કે પહેલું વાક્ય છે ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. તો બ્યુટીફુલની નીચે અંડરલાઇન છે, તો એની જગ્યાએ કયો શબ્દ મૂકવાનો છે? કલરફુલ મૂકીને આ સ્ટેન્ઝા કલરફુલ મૂકવાનું છે. પછી અહીં ગ્રેટ છે તો ગ્રેટની જગ્યાએ બિગ શબ્દ મૂકવાનો છે. વાઇસ છે તો એની જગ્યાએ નાઇસ મૂકવાનું છે. અને અહીંયા મેડ છે તો ત્યાં ક્રિએટેડ કરીને આ ફકરો ફરીથી લખવાનો છે. પછી આગળ પ્રશ્ન છે આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે હુ મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. હુ એટલે કોણ? તો જ્યારે મિત્રો આવા હુ પ્રકારના પ્રશ્નો આવે તો આ રોકડા માર્ક્સ આપનાર પ્રશ્નો હોય છે, એટલું મગજમાં રાખવાનું. કારણ કે હુ છે તો હુ એટલે કોણ, તો આ હુ ને હટાવી અને જે નામ આવતું હોય અહીંયા રાખીને વાક્ય આખું એમનેમ લખી નાખવાનું. એટલે તમારા માટે સૌથી સહેલો જો કોઈ પણ પ્રશ્નનો જવાબ અપાતો હોય તો એ હુ વાળા હોય. એમાં વાક્ય રચના કઈ રીતના આવે યાદ રાખવાની જરૂર પડતી નથી. તો અહીંયા જો પેલાનો જવાબ શું આવશે કે કોણે આ પૃથ્વીને બ્રાઇટ અને બ્યુટીફુલ બનાવી છે? તો હુની જગ્યાએ ગોડ મૂકી અને જેમ છે એમ આખું વાક્ય લખી નાખવાનું છે. મેડ ઓલ થિંગ્સ છે, અહીંયા મેડ ઓલ થિંગ્સ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. તો આ સૌથી સહેલું હોય છે. બીજો પ્રશ્ન છે વોટ ડીડ ગોડ મેક ફોર ધ બર્ડ. વોટ એટલે શું, ગોડ એટલે ભગવાન, મેક એટલે બનાવવું. ભગવાને પક્ષીઓ માટે શું બનાવ્યું છે? તો ગોડ મેડ ગ્લોઈંગ કલર્સ એન્ડ ટાઇની વિંગ્સ ફોર ધ બર્ડ્સ. કે પક્ષીઓ માટે તેમના જે કલર્સ છે, અલગ રંગબેરંગી પક્ષીઓ હોય છે અને એને જે સુંદર મજાના નાના પાંખો આપેલા છે ઉડવા માટે, તો એ ભગવાને એમને આપેલા છે. ત્રીજો પ્રશ્ન વોટ બ્રાઇટન્સ અપ ધ સ્કાય. કે આકાશને શું પ્રજ્વલિત કરે છે અથવા તો શું પ્રકાશિત કરે છે? તો એમાં શું આવશે? ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ બ્રાઇટન અપ ધ સ્કાય. તો આકાશને પ્રકાશિત સનસેટ કરે છે. સનસેટ હોય ત્યારે એકદમ સરસ વાતાવરણ થઈ જાય, પ્રકાશ અલગ પ્રકારનો રંગ હોય છે. અને મોર્નિંગમાં પણ એકદમ આહલાદક રંગ હોય છે. તો એમાં જવાબ આવે ધ સનસેટ એન્ડ ધ મોર્નિંગ બ્રાઇટન અપ ધ સ્કાય. ત્યારબાદ કમ્પ્લીટ ધ ડિસ્ક્રિપ્ટર પેર્સ. તો અહીંયા તમારે પેર બનાવવાની છે. ફ્રૂટ્સ, તો અહીંયા કાવ્યમાં શું છે તો ફ્રૂટ્સ કેવા છે? રાઈપ ફ્રૂટ. ભગવાને રાઈપ ફ્રૂટ બનાવે. રાઈપ એટલે પાકેલા. વિન્ડ, તો કેવી વિન્ડનો ઉલ્લેખ છે આ પાઠમાં, કાવ્યમાં કઈ વિન્ડ છે? એટલે વિન્ડ એટલે પવન. કેવી વિન્ડનો ઉલ્લેખ છે? કોલ્ડ, ઠંડા પવનનો. બર્ડ્સ કેવા? સિંગિંગ અથવા તો ટાઇની, બે શબ્દ લાગુ પડી શકે. ટ્રીઝ, તો કેવા ટ્રીઝ? ટોલ ટ્રીઝ. ત્યારબાદ વેર ડુ ધ ટોલ ટ્રીઝ ગ્રો. કે ક્યાં આ વૃક્ષો ઉગે છે? ધ ટોલ ટ્રીઝ ગ્રો ઇન ધ ગ્રીનવુડ, એટલે કે ફોરેસ્ટમાં. તો આ વિડીયોને પોઝ કરી અને તમે આ જવાબ લખી શકો છો. હવે તમારે નેક્સ્ટ પ્રશ્ન છે કે ક્લાસિફાઈ નેચરલ વર્સિસ મેનમેડ થિંગ. તો આનો પેલા અર્થ સમજવો જરૂરી છે. નેચરલ એટલે થાય કુદરતી અને મેનમેડ થાય એટલે માનવ સર્જિત અથવા તો કૃત્રિમ. તો અહીંયા તમને અમુક શબ્દો આપેલા છે, એને તમારે વર્ગીકૃત કરવાના છે. વર્ગીકૃત એટલે બે વિભાગમાં અલગ અલગ તારવવાના છે. કે નેચરલ એટલે કે કુદરતી વસ્તુ હોય આ સાઈડ લખવાની છે. મેનમેડ એટલે કે કૃત્રિમ અથવા તો માનવ સર્જિત હોય આ સાઈડ લખવાની છે. તો એમાં ટ્રી આવે, કાવ આવે, કાવ એટલે કે ગાય, રિવર એટલે નદી, સ્ટાર એટલે તારાઓ અને માઉન્ટેન એટલે પર્વતો. એ નેચરલ થિંગમાં આવે. મેનમેડ થિંગ એટલે કે કૃત્રિમ વસ્તુ કઈ આવે? ટેબલ, જે માનવ સર્જિત છે. પેન, આપણે જે બોલપેન વાપરીએ તે એ કઈ કુદરતમાંથી ડાયરેક્ટલી નથી મળતું, પણ એને બનાવવું પડે છે. રેડિયો, કાર અને સ્વિમિંગ પુલ. ત્યારબાદ છે માઇન્ડ મેપ બનાવવાનો છે. નેચરલ થિંગ્સ અવર સેન્સીસ લાઈક ટુ. સેન્સીસ એટલે મિત્રો શું થાય? ઇન્દ્રિયો. આપણને જે ઇન્દ્રિયો આપેલી છે ભગવાને, કે જેની મદદથી આપણે સ્વાદ ચાખી શકીએ, સ્મેલ લઈ શકીએ એટલે કે સુગંધ લઈ શકીએ, જોઈ શકીએ, આ બધી ઇન્દ્રિયો છે કે જે આપણને દરરોજના જીવનમાં કામ લાગે. તો એના માટે કયા શબ્દો લાગુ પડતા છે એ લખવાના છે. તો ટેસ્ટ છે, ટેસ્ટ એટલે સ્વાદ માટે છે ફ્રૂટ અને
વેજીટેબલ. સ્મેલ માટે એટલે કે સુગંધ માટે, ગંધ માટે છે ફ્લાવર્સ, ફ્રેશ એર, રેઇન, પરફ્યુમ. તમે તમારી રીતે 2-3 શબ્દો ઉમેરી શકો. સાઇટ એટલે થાય દ્રષ્ટિ, આંખ દ્વારા. માઉન્ટેન્સ થી તમે જોઈ સનસેટ જોઈ શકો, સ્ટાર્સ, ટ્રીઝ. પછી હિયર એટલે કે સાંભળી શકાય, બર્ડ્સ સિંગિંગ, રિવર સ્ટ્રીમ એટલે કે નદીનું ઝરણું, બ્રીઝ એટલે પવન, બરોબર. કોલ્ડ વિન્ડ, ટચ એટલે કોલ્ડ વિન્ડ, કુલ વોટર અને સોફ્ટ ગ્રાસ આવશે. આ તમે વિડીયો પોઝ કરીને નોંધી શકો છો. હવે ત્યારબાદ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ એક સ્ટોરી છે, રીડ ધ સ્ટોરી, જેનું નામ છે સ્મોલ સ્ટેપ્સ બિગ ઇમ્પેક્ટ. તો તેને આપણે ચિત્રો દ્વારા સમજીએ, જેના દ્વારા આપણું આ સેશન રસપ્રદ થાય. સ્ટોરીનું નામ છે સ્મોલ સ્ટેપ્સ બિગ ઇમ્પેક્ટ, એટલે કે નાના પગલા અને મોટી અસર એની. કે નાના પગલા, નાના નાના કદમો દ્વારા જ આપણે મોટું બદલાવ લાવી શકીએ. કેની સ્ટોરી છે? ક્લીન એન્ડ ગ્રીન વિલેજની, સ્વચ્છ અને હરિયાળા ગામની આ વાત છે. તો ચાલો સ્ટોરી શરૂ કરીએ. વિદિશા વોઝ અ સ્માર્ટ એન્ડ ક્યુરિયસ સ્ટુડન્ટ. અહીંયા એક વિદ્યાર્થીની વાત છે કે જેનું નામ છે વિદિશા. કે તે કેવી હોય છે ભણવામાં? સ્માર્ટ અને ક્યુરિયસ. ક્યુરિયસ નો અર્થ થાય જિજ્ઞાસુ, કે જેને કંઈક નવું જાણવાની ઈચ્છા હોય એવા સ્ટુડન્ટને. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. તો શેની જિજ્ઞાસા હોય વિદિશાને, અને એ કેમાં સ્માર્ટ હોય? who loved science and cared deeply about the environment. કે loved science એટલે કે એને વિજ્ઞાન વિષય ખૂબ જ ગમતો. એન્ડ એટલે અને. cared એટલે કાળજી લેવી, કાળજી લેવી. deeply about the environment ખૂબ જ ઊંડાણપૂર્વક. ડીપલી એટલે ઊંડાણપૂર્વક થાય. કે તેની કાળજી લેતી? એન્વાયરમેન્ટની. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. જો અહીંયા ટ્રાન્સલેશન છે, વિદિશા એક હોશિયાર અને જિજ્ઞાસુ વિદ્યાર્થીની હતી, જેને વિજ્ઞાન ખૂબ ગમતું અને પર્યાવરણની ખૂબ કાળજી લેતી. આગળ, સો તેથી, વેન એટલે કે જ્યારે, વેન હર સ્કૂલ એનાઉન્સ્ડ ધ એન્યુઅલ સાયન્સ ફેર. એન્યુઅલ સાયન્સ ફેર એટલે એન્યુઅલ એટલે વાર્ષિક, એન્યુઅલ એટલે વાર્ષિક. સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો, સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો. જ્યારે સ્કૂલ એટલે કે શાળા એનાઉન્સ કરે છે, જાહેરાત કરે છે વિજ્ઞાન મેળાની. શી ઇમિડિયેટલી, તે તરત જ, ઇમિડિયેટલી એટલે તરત, તત્કાલ. decided to build a model of clean and green village. ડિસાઇડ કરવું એટલે નિર્ણય લેવો, નક્કી કરવું. તો એ શું નક્કી કરે છે? જેવી જાહેરાત થાય છે સ્કૂલમાં કે ભાઈ હવે પછી વિજ્ઞાન મેળો ઉજવવાનો છે, ત્યારે નક્કી કરે છે કે મારે આ વખતે વિજ્ઞાન મેળામાં શેનું મોડેલ બનાવવું છે? સાફ અને સ્વચ્છ અને હરિયાળું ગામ. એ વિષય પર એક કૃતિ બનાવવી છે. She spent several weeks researching and working on her idea. એટલે શું થાય? કે she spent એટલે ખર્ચવું. એ શું કરે છે ભાઈ? તેણે પોતાનો વિચાર પર, એનો આઈડિયા એક હતો. શું આઈડિયા હતો? કે મારે એક સ્વચ્છ અને હરિયાળા ગામનું એક રોલ મોડેલ બનાવવું છે, એક મોડેલ બનાવવું છે. તો એના એ વિચાર પર એણે ઘણું રિસર્ચ કર્યું. રિસર્ચ કરવું એટલે સંશોધન. અહીંયા આઈએનજી છે કારણ કે ચાલુ વર્તમાન કાળ છે, તો એનો સ્પેલિંગ થાય RESCARCH, રિસર્ચ એટલે સંશોધન. તો તે ઘણા અઠવાડિયા, સેવરલ એટલે ઘણા, વીક્સ એટલે અઠવાડિયા, ઘણા અઠવાડિયા ખર્ચી નાખે છે આ આઈડિયા પાછળ. હર મોડેલ ઇન્ક્લુડેડ સોલાર પેનલ્સ ફોર પાવર. એના મોડેલમાં શું શું હોય છે? ઇન્ક્લુડ એટલે સમાવેશ. શેનો સમાવેશ થતો હોય? જો કે અહીંયા જો એક હરિયાળા ગામની વાત છે, તો આખા ગામમાં એણે આખું ગામનું એ મોડેલ પ્રિપેર કરવાનું હોય. તો આદર્શ અને હરિયાળું ગામ કેને કહી શકાય? કે જે અત્યારની જે સુવિધાઓ છે, કે જે આપણે સૂર્ય ઉર્જાથી આપણે સોલાર ચલાવીએ છીએ, પછી અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ છે, જેનાથી આપણા પર્યાવરણને ફાયદો થાય એવું એ મોડેલ બનાવે છે. તો એના ઉપર એને ઘણો રિસર્ચ કર્યો.
એમાં એને સમાવેશ કર્યો સોલાર પેનલનો. સોલાર પેનલથી આપણે બધા અવગત છે, જો ઘર ઉપર હોય છે કે જેનાથી વીજળી પ્રાપ્ત થાય. તો સોલાર પેનલનો ફોર પાવર અ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ. તો આ પણ એક આદર્શ ગામની નિશાની છે કે ત્યાં કચરાની વ્યવસ્થાપન હોય, કચરો રિસાયકલ થતો હોય. રિસાયકલ એટલે જે કચરો હોય તેને અલગ અલગ ટાઈપના કચરામાં વિભાજિત કરી અને જે કચરો ફરીથી એનો ઉપયોગ થઈ શકતો હોય એને રિસાયકલ કહેવાય. તેવું એક યુનિટ પણ એમાં હોય છે આ ગામમાં. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, મેં કીધું તેમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે પાણી હોય વરસાદનું પાણી, એને કઈ રીતના બચાવવું એનું આખું સિસ્ટમ પણ એ તૈયાર કરે છે. જો અહીંયા તમને દેખાશે કે મકાનની અગાશી ઉપરથી એક બેરલમાં પાણી ભરાય છે અને એના દ્વારા આખું સપ્લાય થાય છે. એન્ડ ઓર્ગેનિક ફાર્મ યુઝિંગ મોડર્ન ટેકનિક, અને ઓર્ગેનિક ફાર્મ દ્વારા ખેતી. આ એક એને રોલ મોડેલ ગામનું આખું મોડેલ બનાવ્યું કે જેમાં ઓર્ગેનિક ખેતી થાય છે, પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગ થાય છે, સોલાર પેનલ છે, કચરાનું આખું યુનિટ છે રિસાયકલ કરવા માટેનું. તો અહીંયા ગુજરાતીમાં તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો. તો મોડેલ કંઈક આ રીતનું છે કે જેમાં સોલાર પેનલ છે, જો અહીંયા લખેલું છે સોલાર પેનલનું સ્પેલિંગ તમે જોઈ શકો. પછી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ થાય છે, જો અગાસીનું પાણી એકત્ર થઈ અને આ બેરલમાં ભરાઈ જાય છે સંગ્રહ કરવા માટે, અને પછી એનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે અને પાણી પીવાના પાણી તરીકે પણ કરી શકાય છે. એને ગુજરાતીમાં કહેવાય વરસાદી પાણીનો સંગ્રહ. ત્યારબાદ છે અહીંયા પ્લાસ્ટિક રિસાયકલિંગ, જો પ્લાસ્ટિકનું રિસાયકલ થાય છે, અને ઓર્ગેનિક ફાર્મિંગ. તો આ ચાર્ટ દ્વારા અથવા તો આ ચિત્ર દ્વારા તમે આરામથી સમજી શકો છો. હવે વિદિશા આ એક રોલ મોડેલ આ મોડેલ એક તૈયાર કરે છે, સાયન્સનું પર્યાવરણની કૃતિ તૈયાર કરે છે અને પોતાની સ્કૂલે એ પ્રદર્શનમાં વિજ્ઞાન મેળાના પ્રદર્શનમાં લઈ જાય છે. હવે એ દિવસે શું થાય છે ચલો જોઈએ. ઓન ધ ડે ઓફ સાયન્સ ફેર, એટલે કે વિજ્ઞાન મેળાના દિવસે, સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો, વિજ્ઞાન મેળાના દિવસે વિદિશા કોન્ફિડેન્ટલી એટલે આત્મવિશ્વાસપૂર્વક, કોન્ફિડેન્ટલી એટલે થાય આત્મવિશ્વાસપૂર્વક, પ્રેઝન્ટેડ હર પ્રોજેક્ટ, પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો. ધ જજીસ વેર વેરી ઇમ્પ્રેસ્ડ બાય હર ક્રિએટિવ મોડેલ, કે આપણને ખ્યાલ છે કે જ્યારે વિજ્ઞાન મેળો હોય ત્યારે જજીસ આવતા હોય. જજીસ એટલે નિર્ણાયકો, કે કઈ કૃતિને પહેલો નંબર આપવો. તો આ જજીસ પણ છે તે આ કૃતિ જોઈને ખૂબ જ ઇમ્પ્રેસ થાય છે, પ્રભાવિત થાય છે. ઇમ્પ્રેસ થવું એટલે પ્રભાવિત થવું. વિદિશા પ્રોજેક્ટ વોઝ chosen ટુ રિપ્રેઝેન્ટ હર સ્કૂલ, અને વિદિશાનો પ્રોજેક્ટની પસંદગી રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં તેની શાળાનું પ્રતિનિધિત્વ કરવા માટે થાય છે. સ્ટેટ લેવલમાં એનું આ જે હોય છે કૃતિ તેનું સિલેક્શન થાય છે. સ્ટેટ લેવલ એટલે રાજ્ય કક્ષા, બરોબર. તો રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં જવા માટે વિદિશાની કૃતિનું સિલેક્શન થાય છે. જોઈ શકો છો કે કેટલી સુંદર કૃતિ બનાવેલી છે કે જેમાં બધું ઇન્ક્લુડેડ છે. અહીંયા વોટર હાર્વેસ્ટિંગ છે, સોલાર પેનલ છે, ઓર્ગેનિક ફાર્મિંગ છે, પછી કચરાનું રિસાયકલિંગ છે. ત્યારબાદ પછી તે આ પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ લઈને જાય છે. તો ત્યાં શું થાય છે, એટ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર, એટલે કે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં હર પ્રોજેક્ટ વોઝ યુનિક, એનો પ્રોજેક્ટ છે જે આ પ્રોજેક્ટે લઈ ગઈ હતી ખૂબ જ અનોખો હતો, બધાથી અલગ, અને કેટલો સરસ હતો. જજીસ એન્ડ વિઝિટર પ્રેઝડ હર ફોર કમ્બાઇનિંગ એન્વાયરમેન્ટલ સોલ્યુશન વિથ કમ્યુનિટી ડેવલપમેન્ટ. હવે ત્યાં જજીસ હતા, જજીસ એટલે કે નિર્ણાયકો, અને વિઝિટર એટલે મુલાકાતીઓ. પ્રેઝ કરે છે, પ્રેઝ કરવું એટલે ચલો કયો, તેના વખાણ કરવા. તો એના પ્રેઝ કરે છે આ મુલાકાતીઓ અને જજીસ, આ રાજ્ય કક્ષાએ જે જોવા આવ્યા છે હોય છે આ કૃતિઓ, તે વિદિશાની આ કૃતિ જોઈને ખૂબ જ ઇમ્પ્રેસ થાય છે અને એના વખાણ કરે છે. કેમ ભાઈ વખાણ કરે છે, તો કે આમાં એન્વાયરમેન્ટલ સોલ્યુશન પણ છે, પર્યાવરણીય ઉકેલ, કે આનાથી પર્યાવરણને આપણે બચાવી શકાય, એટલા માટે આને એન્વાયરમેન્ટલ સોલ્યુશન કહેવાય, એક સોલ્યુશન છે. સાથે સાથે કોમ્યુનિટીનું પણ ડેવલપમેન્ટ થાય. કેમ ભાઈ કોમ્યુનિટીનું કઈ રીતના ડેવલપમેન્ટ થાય, તો બધા ઓર્ગેનિક ખેતી તરફ વળે, સોલાર પેનલ વાપરવાથી વીજળીની બચત થાય, વોટર હાર્વેસ્ટિંગથી પાણીની બચત થાય દુકાળિયા વર્ષમાં,
તો આનાથી કમ્યુનિટી એટલે આખો સમુદાય જે ગામમાં રહે છે એનો પણ વિકાસ થાય અને સાથે સાથે પર્યાવરણને પણ આપણે બચાવી શકીએ. શી એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્ટ. એક્સપ્લેન કરવું એટલે સમજાવવું. તેણે ત્યાં એક્સપ્લેન કર્યું ઇમ્પોર્ટન્સ એટલે મિત્રો થાય મહત્વ. શેનું મહત્વ એને સમજાવ્યું? ઓફ યુઝિંગ એનર્જી એન્ડ રિડ્યુસિંગ વેસ્ટ. કે એનર્જી કઈ રીતના યુઝ કરવી અને કઈ રીતના રેડ્યુસ એટલે ઘટાડવું. રેડ્યુસ એટલે થાય ઘટાડવું. કઈ રીતના વેસ્ટ એટલે શું થાય? કચરો અથવા તો નકામું કઈ રીતના હટાવી અથવા તો વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતના કરવું. વિદિશા મોડેલ વોઝ વન ઓફ ધ ટોપ પ્રોજેક્ટ્સ ઇન ધ સ્ટેટ એટલે થાય રાજ્ય. કે આખા રાજ્યમાં વિદિશાનું આ જે મોડેલ હતું એ એક ટોપમાંથી એક ટોચના પ્રોજેક્ટ તરીકે સિલેક્ટ થયું. હર પ્રોજેક્ટ ઇન્સ્પાયર્ડ અધર્સ. ઇન્સ્પાયર કરવું એટલે પ્રેરિત કરવું, પ્રેરણા આપવી. આનાથી ઘણાને પ્રેરણા મળી કે કઈ રીતના પર્યાવરણને બચાવી શકાય. એન્ડ હર સ્કૂલ ઇવન સ્ટાર્ટેડ યુઝિંગ સમ ઓફ હર આઈડિયાઝ. અને એની સ્કૂલે પણ એના જે આઈડિયા હતા એ અપનાવવાના ચાલુ કર્યા. જો સ્કૂલમાં એ લોકોએ નવું ફિટિંગ કરી નાખ્યું જેનાથી પાણીને છતનું પાણી છે એ ટેન્કમાં જમા કરી અને એને બચાવી શકાય. She had taken the first step towards making a real difference. કે તેણે વાસ્તવિક એટલે રિયલ ડિફરન્સ, વાસ્તવિક પરિવર્તન લાવવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું હતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરી બધાને ખ્યાલ પડી જશે અને અહીંયા અમુક અઘરા શબ્દો છે કે જેની તમારે નોંધ કરી લેવાની છે. એનો અર્થ શું થાય, એનું ઉચ્ચારણ શું થાય. ઉચ્ચારણ હું કહી દઉં છું. એન્વાયરમેન્ટ, આનું થાય સોલાર પેનલ્સ, પછી આ થાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને આ છેલ્લો શબ્દ છે એનો ઉચ્ચારણ થાય કમ્યુનિટી એટલે કે સમુદાય. હવે આપણે આગળ જોઈએ પ્રેક્ટિસ સેશનમાં. તો આશા રાખું છું કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે, સ્ટોરી સમજાઈ ગઈ હશે અને આગળ આપણે હવે પ્રશ્નોના જવાબ કરીએ. આન્સર ધ ક્વેશ્ચન. જે આ વિદિશા વાળો પાઠ છે એને આધારે જ આ પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશા સાયન્સ પ્રોજેક્ટ. વિદિશાના સાયન્સના જે પ્રોજેક્ટ હતો એની થીમ શું હતી? તો સ્પેસ એક્સપ્લોરેશન એટલે કે અવકાશ સંશોધન, ક્લીન એન્ડ ગ્રીન એનર્જી વિલેજ, સ્વચ્છ અને હરિયાળું ગામ, રોબોટિક્સ હતું કે પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતું. તો આપણને ખ્યાલ છે કે એનો જવાબ આવશે બી. ત્યારબાદ પ્રશ્ન છે કે રાઇટ ઇનોવેટિવ સોલ્યુશન ગિવન ઇન વિદિશાસ પ્રોજેક્ટ. વિદિશાનો જે પ્રોજેક્ટ હતો એમાં કયા પ્રકારના ઇનોવેટિવ એટલે નવીનતમ ઉકેલો આપેલા હતા. તો એમાં આપણે પેલું આવશે, આમાં તમારે ક્રમશઃ લખી નાખવાનું. પેલું આવશે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બીજું આવશે યુઝ ઓફ સોલાર પેનલ્સ, ત્રીજું આવશે ઓર્ગેનિક ફાર્મિંગ અને એક મિત્રો હું ભૂલી ગયો છું, શું આવશે? ઓકે, તમે મને કમેન્ટમાં જણાવો, અત્યારે મને યાદ નથી આવતું. રેઇન વોટર હાર્વેસ્ટિંગ, સોલાર પેનલ્સ, યુઝ ઓફ સોલાર પેનલ્સ, પછી ઓર્ગેનિક ફાર્મિંગ અને હજુ એક હતું, હા, અને એક છે પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ. ઓકે, તો આ તમારે આમાં લખી નાખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ ટેબલ. કે ટેબલ કમ્પ્લીટ કરો. આ સાઈડ વિદિશાનો પ્રોજેક્ટ છે કે જેમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે અને ઓર્ગેનિક ફાર્મિંગ છે. તો તમારો શું ડ્રીમ પ્રોજેક્ટ છે અહીંયા તમારી રીતે લખવાનું છે મિત્રો. આમાં હું તમને કંઈ હેલ્પ નહીં કરું. હવે એના પછી છે બી, અંડરલાઇન સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી. કે આના જેવું જ વાક્ય, અર્થ ધરાવતું વાક્ય, જે અહીંયા વાક્ય આપેલું છે એના જેવું સેમ અર્થ ધરાવતું વાક્ય સ્ટોરીમાં છે. તો એના જેવું એ વાક્ય તમારે શોધીને લખવાનું છે. પેલું છે શી વોઝ નર્વસ બટ ફર્મ ટુ શોકેસ હર પ્રોજેક્ટ ટુ એ વાઇડર ઓડિયન્સ. તો આનો અર્થ શું થાય એ પેલા સમજવું કે એ ખૂબ જ નર્વસ હતી પણ મક્કમ હતી. શું બતાવવા માટે? શોકેસ હર પ્રોજેક્ટ, એનો પ્રોજેક્ટ બતાવવા માટે મક્કમ હતી. વાઇડર ઓડિયન્સ, જ્યારે એ સ્ટેટ લેવલે જાય છે તો ત્યાં બહોળી સંખ્યામાં ઓડિયન્સ હોય. તો એનું આપણે વાક્ય ચાલો. તો મિત્રો એનો જવાબ અહીંયા છે શી વોઝ બીટ નર્વસ બટ એક્સાઇટેડ ટુ પ્રેઝન્ટ હર મોડલ ટુ મોર પીપલ. વાઇડર ઓડિયન્સ એટલે મોર પીપલ. તો આ તમારો પહેલો જવાબ આવશે. આનો અર્થ પણ એ જ થાય છે. તો એ જ રીતના આપણે આ બીજા બધા વાક્યોનું અર્થ ધરાવતું વાક્ય તમને ચેપ્ટરમાંથી મળી રહેશે, એ લખી નાખવાનું છે. તો આ તમારું હોમવર્ક રહેશે. આમાં હું તમને હેલ્પ નથી કરવાનું કારણ કે ખૂબ જ ઇઝી છે. આમાં કોઈ હેલ્પની જરૂર ના પડવી જોઈએ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે સી, કમ્પ્લીટ ધ વર્ડ્સ. આપેલા શબ્દોને પૂરા કરો.
જેમાં પહેલામાં આવશે PROJECT પ્રોજેક્ટ, બરાબર, પહેલાનું પ્રોજેક્ટ આવશે. બીજાનું શું આવે, ત્રીજાનું શું આવે ને ચોથાનું શું આવે એ મને કમેન્ટમાં જણાવજો. બરાબર, આ તમારું હોમવર્ક છે, મને કમેન્ટમાં એનો જવાબ જણાવો. તો મિત્રો, આ વિડીયો અહીંયા સુધી રાખીએ. ખૂબ જ લાંબો વિડીયો થઈ ગયો છે, કારણ કે આપણે ખૂબ જ વધારે પાર્ટ્સ આપણે ન બનાવી શકીએ, કારણ કે બહુ પછી લાંબુ થતું જાય છે. તો અહીંયા મેં ટ્રાય કરી છે કે મેક્સિમમ આ પાઠનો જેટલો પણ પાર્ટ હોય એ આ વિડીયોમાં હું કવર કરું. તો આપણે મોટા એક પોયમ અને એક આખું સ્ટોરી લઈ લીધી છે આ પાઠમાં. આશા રાખું છું કે તમને આ મારી મહેનત તમને ગમ્યું હશે અને તમને મારું આ જે ભણાવવાની રીત છે એ સમજાતી હશે. તો આશા રાખું છું કે તમે આ મારી મહેનતને લાઈક કરીને તમે મને સપોર્ટ આપો, જેથી કરીને હું વધારે વિડીયો આવા બનાવવાની મને પ્રેરણા મળે. કારણ કે તમે લાઈક કરશો તો જ મને વધારે મોટિવેશન મળશે નેક્સ્ટ વિડીયો બનાવવામાં. તો આવતા વિડીયોમાં ફરીથી મળશું. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.